પાટણના લોકોને તમે શું કહેશો? અહીંયા આવો તો પહેલા શું ટ્રાય કરવાનું? પિંક સોસ પાસ્તા અમે ટ્રાય કર્યા છે, જે બહુ જ સરસ હતા. જેવા આપણને અમદાવાદ મળી જાય એવી રીતના સરસ હતા. તંદૂરી સોયા ચાપ હતું, એ બી બહુ ટેસ્ટી હતું. કરારી રોટી છે, એ બી ટ્રાય કરજો. પ્લસ ઇન્ડિયન ફૂડ તો આપણને મળી જ રહેશે. અને ડેઝર્ટ તો બધા જ બહુ સારા છે, એમ છે કે કયું ટ્રાય કરીએ. હેલો પાટણ, આપણા પાટણમાં આવી ગયું છે રસોડા. શું તમે એની અત્યાર સુધી મુલાકાત લીધી? ત્યાં તમને ઇન્ડિયન, મેક્સિકન કે થાઈ કે પછી કોઈ પણ ફૂડ ત્યાં મળી રહે છે. ચાલો આપણે જાણીએ કે પાટણના લોકો આ ટેસ્ટ કરીને શું અનુભૂતિ કરી રહ્યા છે. પાટણમાં નવું ઓપન થઈ ગયું છે રસોડા, બરાબર છે? તમે આયા, તમને યુનિક શું લાગ્યું આમાં? એક તો અહીંયા બધી જ જાતનું ફૂડ મળે છે, મલ્ટી ક્યુઝિન છે, ઇન્ટિરિયર ખૂબ ફાઇન છે, જગ્યા સ્પેશિયસ છે, વડીલોને એમની પસંદનું, છોકરાઓને એમની પસંદનું બધું અલગ અલગ ફૂડ મળ્યું અને ખૂબ મજા આવી. પાટણની જનતાને એક જ વિનંતી કરીશ કે એક વખત તમે આની મુલાકાત લેજો, પછી તમે વારંવાર મુલાકાત લેશો. એક જ જગ્યાએ મેક્સિકન, ચાઇનીઝ, દરેક જાતનું ફૂડ, પંજાબી, દરેક જાતનું ફૂડ અહીંયા મળી જાય છે, એટલે અહીંયા બહુ જ મજા આવી. અને અમે અત્યારે અહીંયા ફૂલ ફેમિલી સાથે આવ્યા છે, એટલે અમને બહુ જ મજા આવી. અને તમારે પણ આવો શાનદાર ટેસ્ટ માણવો હોય ને તો પહોંચી જાઓ રસોદા પ્લેસ ઓફ ટેસ્ટમાં. એડ્રેસની વાત કરીએ ને તો સુદામા ચોકડીથી હારીજવાડા હાઈવે જતા થોડાક જ આગળ આવેલું છે, તો આજે જ મુલાકાત લઈ લેજો.